ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગ્રામ પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા 70 વર્ષ કે તેથી વધુ વયના વડીલો માટે વયવંદના આયુષ્માન કાર્ડ બનાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઝઘડિયા તાલુકાના પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ સંગઠનના સભ્યો વિક્રમસિંહ રાજ, વિનોદભાઈ વસાવા, નિલેશભાઈ તેમજ ઝઘડિયા સંગઠનના પ્રમુખ સંદીપભાઈ પટેલ તેમજ અન્ય સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને 70 વર્ષથી ઉપરના લોકોના રૂબરૂ ઘરે જઈને કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી તેમજ વધુ કોઈના કાર્ડ બનાવવાના રહી જાય તો ટેલિફોનિક જાણ કરવા માટે પણ જણાવ્યું હતું। રિપોર્ટર મલિક સિરાજુદ્દીન, ઝઘડિયા। કાર્યક્રમ આજે સંપૂર્ણ ભારતમાં આ વયવંદના કાર્યક્રમ દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સૂચન મુજબ અને આજે ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એઓના માર્ગદર્શન હેઠળ આ વયવંદના કાર્યક્રમ ચાલી રહ્યા છે। વયવંદના એટલે કે જે વંદન કરવા યોગ્ય જેઓની ઉંમર છે એના માટે 70 વર્ષ કે 70 વર્ષથી વધુની ઉંમર કે જેઓની પાસે અનુભવનું ભાઠું છે, જેઓએ અમારા જેવા લોકોને આંગળી પકડીને ચાલતા શીખવેલું છે, આવા વડીલોની કાળજી લેવી, એ લોકોને જે કંઈ એમની હવે પછીની આયુમાં કોઈ બીમારી ગંભીર પ્રકારની હોય, કોઈ રોગ હોય તો એઓને અત્યારે ધારો કે એમની પાસે નાણાં નથી તો ગુજરાત સરકાર તરફથી 5 લાખ અને ભારત સરકાર તરફથી 5 લાખ રૂપિયાની આ મેડિકલ સારવાર માટેની સહાય આવા જે 70 પ્લસની ઉંમરના લોકો છે, વડીલો, એમના માટેની આ યોજના છે। રાજપારડી મુકામે અગાઉ પણ 16મી જુલાઈના રોજ આવો કેમ્પ એક થઈ ગયો અને આજે એક મેગા કેમ્પ છે એ પણ રાજપારડી મુકામે આજે રાજપારડીના પંચાયતના કાર્યાલયમાં સૌ વડીલો અને ગામના આગેવાનો, પક્ષના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ થયો છે। મોટી સંખ્યામાં લોકો આ વયવંદના કાર્યક્રમનો લાભ લે એ માટે સૌ જોડાયા છે। સૌને આ કાર્યક્રમમાં પધારવા માટે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન। જે કંઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે એનો લાભ નિશ્ચિત